સવારમાં આવી ગયા છીએ ક્રિકેટ રમવા 6:30 માં બધા જો હાજર થઈ ગયા છે. રા બોલિંગ કરે કલ્લુ હર્ષ. કોઈને રમતા નથી આવડતું, કોઈને રમતા નથી આવડતું. આ કેતો તો એના 5 ભાઈબંધ આવે છે. એક તો આવી ગયો છે, એક આમે ને એક બીજો હાઈલો આવે છે. એક હાઈલો આવે. હલો જોવો તમે. તો આપણે ક્રિકેટ રમીને આવી ગયા હતા. ક્રિકેટ રમીને આવ્યા હતા 9:30. તો 3 મેચ જેવું રમ્યા હતા. મજા આવી ગઈ એમ. સવારમાં આજ ઉઠ્યા વહેલા તો આમ આજે આખો દિવસ સારો જાય છે. આમ કંટાળો આવતો નથી અને આમ ફૂર્તી રહી છે શરીરમાં. કેમ ઈશાન? મજા આવી ગઈ હો ભાઈ. સવારમાં પણ બાકાજી કે બોલી આ નહોતો આવ્યો, આ હૂતો તો અને હોવા જોવે. હા સાચી વાત. એકચ્યુઅલીમાં એ કે અમારે ઊંઘ પૂરી કરવી જોવે એ કે. પણ કેટલા દિવસ પછી સવારમાં રમવા ગયા. બહુ મજા આવી પણ સવારે રમવાની. આમ તો અમે રવિવારે બપોરે રમવા જઈએ ને એની કરતાં સવારે રમવાની બહુ મજા આવે છે. સવારમાં 3 મેચ રમ્યા, 1 ની 3. પગમાં વાગ્યું છે ખોટો. સવારમાં રમવું નહીં ને વેવું એને કરતા હું તાનો રહેવી ખોટો. અહીંયા પગમાં દડો વાગી ગયો હોય તો પછી કેવું લાગે? એક બાનું મળી જાય ને પછી સ્કૂલ વાગ્યું છે તો સ્કૂલે નથી જવું એમ. એ તો આમ કહી દે તો એમાં કાંઈ વાંધો નહીં. એમ તો કાંઈ જો છે ને અમે ધનરાજના ઘરે જ આવી છીએ ને ગાડીની હવા કાઢી નાખી. હું કેવો છે? હા બરોબર છે. આજ પ્રેન્ક કરવાનો છે એની ઉપર. ઈશાન ઓ તો હાલો હવે અમે જઈએ. તમને ફોન કરીને પૂછીએ એની પાસે ગાડી કઈ છે. ખોટી બીજી ગાડીમાં આવવા નીકળી જાય ને એની કરતાં પૂછી લઈએ. તાર પાસે એક્ટિવા પડી કે? એક્ટિવા પડ્યું કે નહીં? તો કઈ ગાડી લઈને આવવાનો? હોન્ડા. હોન્ડા? મારે દોણું લાવ. હાલને હું યશને ફોન કરું. તો આપણે હવે ધંધાની ઘરે જઈએ છીએ એની ગાડીમાં હવા કાઢવા. આ અત્યારે આજે આપણી હારે છે હિમાંશુ આવે છે. અને જો રસ્તામાં છીએ ધનરાજના ઘરે પહોંચી ગયા છીએ. આ એની ગાડી છે, આમાંથી હવા કાઢવાની છે. એ ગાડીની ચાવી લઈ તો ગાડીની ચાવી હાલો. ત્યાંથી નથી આવી છે ને જોવાની આપા છે ને આમાંથી હવા કાઢવાની છે. એની ગાડીની હવા આપણે કાઢી નાખેલી છે. હવે એ આવે ને એટલી રાહ જોવાની છે. બરોબર ને? હવે જો મજા આવશે. હવે કેમ હિમાંશુ આવી ગયો છે. લો તમે બોલાવી લીધો છે. બોલાવશે કોણ? એ નીકળશે ને ઘરેથી એને ફોન કરશે. એને કીધું મને મેં ફોન કરી દીધો એને. બધા હવાની જગ્યાએ ઊભા રહી ગયા છો પોઝિશનમાં. જો ઈશાનભાઈ અહીંયા, યશ અહીંયા, તમારી ગાડી અહીંયા પીડી. જો આ તમારી ગાડી છે. બધા શાંતિથી ઊભા રહી ગયા છે. ધમો આવે એની રાહ છે. હું અહીંયા ઊભું રહેવાનો છું. જો અહીંયા અહીંથી ધમાની ગાડી સોંપી દીધી. જો અહીંથી ઉતારવાનો છે વિડીયો. આવ્યો છે એના પગ પડી ગઈ ગાડીમાં પંચર આવવાથી. જો ટાયર ચેક કરે છે. એને ખબર નથી. એ હિમાંશુને ફોન કર્યો છે. હિમાંશુને બોલાવ્યો છે. હિમાંશુને રહ્યા છે હમણાં. હિમાંશુ આવે છે. ફૂલ મજા આવે છે. માંથી ફૂલ બાકાજીથી બોલ.
આવી ગયો છે એને હવા કાઢ નાખી છે હવે જો પ્રેન્ક સક્સેસ બોલો એને હિમાંશુને બોલાવ્યો હિમાંશુને ફોન કરીને બોલાવ્યો એને ખબર કેમ પડી એલા ન્યા આ યશ તને જોયું ને? હું આમ વિડીયોની હા, ક્લિપ yes, લેવા ગયો ને જોઈ તો ગયો. મોબાઈલ ફાડી ગયો મારો. તારી હિસાબે બધી સબ મિલે મને કીધું ને ઓલા. મને આયો ફોન કરીને બોલાવો એટલે મેં એ નહોતું કહેવાનું તમારે આને હા એ તો બરોબર એ ભાઈ નથી કીધું એને મેં ના પાડી, 2 વાર ના પાડી મને. ભાઈ ગયા ને હું. એને હિમાંશુ બોલાવ્યો લેવા કે તું આય મને લેવા ગાડીમાં હવા નથી તને હું કીધું હિમાંશુ એને હેલા તને હું કીધું મને કહે કે હો એ કે ગાડીમાં પંચર પડી ગયું છે આય તો ઘરે એલા પેલા તને નહોતી ખબર પડી ને એ ગાડી સામે સામે ઉધી ગાડી લઈને વિયો ગયો તો પણ આની હિસાબે બધું બહાર પડી જાય છે તો આને મેં રાખવાનું કીધું તો રહેવા દીધો હોત તો ઓલા કલરવાળા ભાઈએ કહી દીધું ને, પણ હું કરું? એમાં તારો ફોન પડી તારે રહેવાની જરૂર જ નહોતી આ કાળું રેત વાંધો ન આવે જોયું કેમ પણ કાળું કીધું પણ એને. એક તો આના ભાઈબંધ એક તો આની હિસાબે જોઈ ગયા અને કલર વાળા ભાઈ હતા ને એને કહી દીધું બાકી જો હું નિશાન રહ્યા હોત ને તો ખબર ન પડત પેલા હું અહીં ઊભા હતો ને, કલરવાળા ભાઈ મને ભાઈ કેમ હું તો હિયા તો ને કહેતો તો હું આમ હિયા તો ગયા નહીં. પછી એને કહી દીધું. કહેવાય જ નહીં પણ તારે. હા બોલાય જ બે નહીં વાર ભાઈ ગયા આમ એમ કરવા માંડ્યા. મેં તમને ખબર નહોતી પડી પણ ઓલા કલર વાળા ભાઈ છે ને જમાનું કહી ગયા અને આને જોઈ ગયા આ જો નકર આની હારે જ જવાનો હતો આને હિમાંશુ એટલે જ બોલાવ્યો હતો તેડવા હતું કે મને લઈ જાય એમ ઈ કે ગાડીમાં પંચર પડી ગયું એ ઓલા કલરવાળા ભાઈને ત્રણ વાર એની મેં રમીને ત્રણ વાર ના પાડી અને પછી ગામમાં કોને હારે કહી દીધું પેલી કલર. તમારા ભાઈને કહી દીધું. એને તમને ખબર નહોતી કે અમે હવા કાઢ નાખી એમ ઈ તો હિમાંશુ બોલાવતો હતો એટલે જો હિમાંશુ આવેલો જો પછી ધમાએ હિમાંશુને ફોન કરીને બોલાવ્યો હતો જો કે હિમાંશુ તમારી હારે જ હતો પણ તોય બોલાવ્યો હતો અને જો આવી ગયા છે અને હવે પાછા આવી ગયા છે ઈશાનના ખેતરે બરોબર વાડીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઈ આપણે બેઠક ઉપર બેહવા આવી ગયા છીએ અમારા ઈશાનભાઈ બે ગયા છે અહીંયા ગોપાલે છે અહીંયા ડેડી આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાંઈ વાંધો નહીં આપણી ઉપર પ્રેન્ક થઈ ગયું છે કાયદેસર બધાયનો વારો આવવાનો જ છે મોજ કરો હવા કાઢ નાખીને ટાયરની આમાં આ સામેલ હતો કાંઈ વાંધો નહીં. ઈશાન તારો તો વારો જ છે મારા કલેજા કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ તમારે થાય કરી લેવાનું. ગમે ત્યારે મોરો ઉઈ આવજો. કાંઈ વાંધો નહીં આપણે 3-4 વિડીયો પછી આવે એ તમે તારે જોઈ લેજો ખુલ્લે આમ જ કહું છું 3-4 વિડીયો પછી ગમે એ એકાદું આવશે ગમે એનું XYZ બરોબર જ્યાં સુધી તમે વેટ એન્ડ વોચ ચલો ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ